તો આ સવારમાં દાલ પકવાન ખાઈ રહી છે, કેવું લાગે? અને જોડે ચા છે, ભાખરી છે. જો અમારો બેકગ્રાઉન્ડ, અમારા સરાઉન્ડિંગમાં બધા બહુ સપોર્ટિંગ છે. જો પૌવા બી છે ને આ રાકેશ ભાઈ કરી રહ્યા છે બધું, એટલે પપ્પા સોરી. અને આ મેઘાબેન બેઠા છે. 2 hours later. हेलो गाइस, हम जा रहे हैं लो गार्डन फॉर द टाइम पास. फिर देखते हैं उधर थोड़े बहुत कपड़े या टॉप्स या वो देखेंगे या फिर जूते देखेंगे और कुछ नहीं मिला तो खा के वापिस आएंगे. हाँ उधर ये मेरी बहन बोल रही है वहाँ अच्छी होती है तो हम उधर ट्राई करेंगे, देखते हैं अब कैसी है. अभी लो गार्डन जाके आपको दिखाते हैं. તો ગાઈઝ અમે લોકો લો ગાર્ડન આવ્યા હતા અને અહીંયા ડેરી ડેનમાંથી આ બિસ્કોફ શેક લીધો અને આ સેવપુરી ખાઈ રહી છે. ને એના નેલ્સ જો આજે અમે સવારે નેલ્સ કરાવીને આવ્યા હતા, એના લીધે કશું જ કરતી નથી, બસ ખાલી આવું જ કરે છે. પેન્ટના પોકેટમાંથી ફોન બી કાઢી નહીં શકતી. મને સ્ટ્રગલ કરતા જો જો કેમનું ખાઈ દેજો ખાલી નેલ્સ જિંદગીમાં પહેલી વાર કરાય. 5 minutes later. કેવું લાગ્યું? અને આ શોપિંગ બી કરી જાણે એટલી બધી કઈ નહીં કરી. મને ચલો હવે આપણને દ્રષ્ટિ હાઉ ટુ ઈટ સેવ પૂરી ટ્યુટોરિયલ આપશે. કશું જ નથી ગાઈસ, ખાલી આમ લેવાનું છે, આમ કરવાનું, મોટું મોકલો. ગીવ યોર રિવ્યુ. મને ખાધા પહેલા જ ડીશુમ ડીશુમ. મને આની પદ્ધતિ બહુ ભાવે. આ કઈ જગ્યા છે એ તો ખબર નહીં નામ તો. લો ગાર્ડનની આગળ મ્યુનિસિપલ માર્કેટ સમથિંગ છે. આખું તમને બતાવીએ મ્યુનિસિપલ માર્કેટ. હવે અહીંયા બહુ જ બધું ખાણીપીણીનું છે, બહુ જ એમ અતિશય. આટલી બધી દુકાનોને છડીને અમે લીધી છે કારણ કે આ સ્ટ્રીટ સાઈડ સેવપુરી. આ એની ફેમસ છે એટલે. ડન. ગાઈસ રિયલ બાઇટ્સમાં ક્રોસોન ખવાય છે, એટલે જોઈતી કેવું છે કે નહીં. ફર્સ્ટ બાળી જાય છે, ટ્રાય કરી હવે સારું છે કે નહીં, સંભળાય છે કે નહીં કોમેન્ટમાં કહેજો. હવે દ્રષ્ટિ આપણને રિવ્યુ આપશે કે આ ક્રોસા કેવું છે, અંદરથી ચોકલેટ યુઝ આઉટ થાય છે કે નહીં એ જોઈએ આપણે. She is a messy girl. She doesn't know how to eat croissant. You know, Yeah, I know. આખું વચ્ચેથી તોડી દીધું છે. તોડેલું છે. ગાઈઝ હમણાં કહેતી હતી કે મને નથી આવડતું. જો હવે એની ખુદની હાલત જોવો, એનાથી બી નથી તૂટ્યું, અને હમણાં મને કહેતી હતી કે નથી તૂટતું. જો હવે જો કેવું લાગ્યું, કેવું લાગ્યું? જો એનું ટેટુ દેખાઈ ગયું. 20 minutes later. એક્ટિંગ કેતા બાદશાહ આપ તું કે શું કેમ? તો ગાઈઝ અમે આને જે મોમોસ ખાવા હતા તો અમે મોમોસ ખાવાયા છે. મોમોસ કેફેમાં જો પડી ના જાય ફોન. કયા મંગાયા આપણે? એક પ્લેટર છે, પેરી પેરી ક્રન્ચી પ્લેટર મંગાયા 12 છે. પીસનું છે. થોડું દૂર આવી જશે. જો આવી રીતના બોલ બોલ કરતે 2400 કલાક મને 12 પીસનું મંગાય. જોઉં સારી કેટલા ખાય છે. મેં તેના 8નું કીધું પણ એને 12 મંગાવ્યું. એટલી જૂઠી છે, એટલી જૂઠી છે. પહેલાં એને મને એવું કીધું હતું કે તું મંગાવી દે, આપણે ખાઈશું. એટલે મેં મંગાવી, મેં એને પહેલાં પૂછ્યું 8 પીસ કે 12 પીસ,
એણે મને એવું કીધું 12 પીસ, તો પછી હું 12 પીસનો જ ઓર્ડર આપું ને. હવે કહે છે 12 પીસ ખવાશે આપણાથી, હવે કોનો વાંચો? મારું તો નથી. શું કહેવું? આંખમાં જો મને ઇન્જર નહીં લેતાના નખ એટલા એવા થઈ ગયા છે ને, આંખમાં ક્યાંય તો લોગો obsessed with her nails. Oh yeah. આટલા બધા આયા છે, હવે જોઈએ આ કેટલા ખાશે એક પ્લેટ મારી, એક પ્લેટ એની. અને હું કેટલા ખાઈશ. એક અમારી, એક એની, પતી ગયું. ટુડેઝ જેન્સીસ. અરે ભાઈ ગાઈઝ, અમારો વ્લોગનો 3rd મેમ્બર અત્યાર સુધી તમને એવું લાગતું હશે ક્યાં છે, એ આવી રહ્યો. બ્રાઇટનેસ થોડીક વધાર તારી, લાઇટ વાઇટ કર. અમે આજ સવારથી વ્લોગ ઉતાર્યો છે. જોઈએ આના વાયવા, એક મિનિટ તમને દેખાતો નહીં આવી રહ્યો. ચાલુ તો આને વાયવા ચાલી રહ્યા છે આના, અને એટલે આવી નથી શક્યો. તારે કઈ 2 શબ્દ કહેવા વ્લોગમાં? ના પાડી દેજો. જોયું એનું કન્ટ્રીબ્યુશન 0 છે આ ચેનલ. એડિટિંગનું જ છે ખાલી. એ પણ કરો તો મોટી વાત છે. બાકી વિડીયોના એન્ડમાં મેં દેખાડી દઈશું એડિટ કોને કર્યું છે. જે એને કર્યું હશે તો એનું થોડું ક્રેડિટ આપીશું, બાકી ફૂલ ક્રેડિટ અમારું જ છે. તો કંઈક તો બોલો તમારા વ્લોગ્સમાં, ચેનલમાં. એડિટ ગાઈઝ, અમે એક છે ને તમને કહું, અમે લોકો એક રક્ષાબંધનનો બી વ્લોગ બનાવ્યો છે. એ હજુ સુધી આવ્યો નથી. નવરાત્રિ પતી ગઈ, દિવાળી આવી ગઈ છે, એ નથી આવ્યો. એટલે હવે એનું એડિટિંગ પેન્ડિંગ કેમ છે એ તમને ખબર જ હશે કોણ છે. અને આજે તિથિએ નેલ્સ કરાયા છે, એ તમે લોકોએ હમણાં આગળની ક્લિપ્સમાં જોયા જ હશે. નેલ્સ કરાયા પછી એનાથી કશું જ કામ નથી થતું, અને પછી મમ્મી આને પૂછે છે કે કેવા નેલ્સ છે. આ ખાલી બેઠો બેઠો હસે જ છે. જો બાય બાય કહી દીધું, બાય બાય. અને હવે અમે કાલે સવારે કાંકરિયા જવાના છીએ. કદાચ નહીં, 99% આ ઉઠવી જોઈએ. 1% એ છે કે આ ઉઠવી જોઈએ. હું તો ઉઠી જઈશ. ઓકે, ધેટ્સ ઇનફ ફોર ટુડે. બાય બાય. સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ. બાય ગાઈઝ.